બનાસકાંઠાના રતનપુર ગામે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પોથી યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. માતા પિતાના જીવન પર્વની ઉજવણીના પ્રસંગે પ્રથમ દિવસે જ 10,000 લોકોએ ભાગવત સપ્તાહ જ્ઞાનનો લાભ લીધો. આજના આધુનિક યુગમાં અનેકવાર એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમોમાં મૂકીને જતા રહે છે. તો અનેક માતા પિતા એવા છે જેમણે દીકરાઓ માટે આખી જિંદગી મહેનત મજૂરી કરી મોટા કર્યા હોય, કોઈને વ્યવસાય લગાવ્યા તો કોઈને નોકરી લગાડ્યા, પરંતુ એ જ દીકરાઓ માટે માતા પિતા બોજ બની ગયા હોય અને ત્યારે તેમને 2 ટંકનો રોટલો અને ઓટલો આપવા માટે પણ દીકરાઓ પાસે આજીજી કરવી પડતી હોય તેવા કિસ્સાઓ સમાજમાં સામે આવી રહ્યા છે. તેવા સમયે પાલનપુરના રતનપુર ગામે પટોળ પરિવારના 2 પુત્રોએ પોતાના માતા પિતાનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજી જીવન પર્વ ઉજવી સમાજ જીવનને અને આજના યુવાનોને એક અનોખો સંદેશ પાઠવ્યો છે, જેમાં હજારો લોકો જોડાયા હતા. તો શું છે સંદેશ? ધાર્મિક ગ્રંથોમાં માતા પિતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે અને એવું પણ કહેવાયું છે કે જ્યારે પણ ભગવાનના મંદિરે લોકો દર્શન માટે જાય તેના પહેલાં ઘરમાં દેવ સમાન પોતાના માતા પિતાને પગે લાગી નીકળે તેવું શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. અનેક સાહિત્યકારો, કથાકારો તેમજ સાધુ સંતો પણ સમાજ જીવનમાં સંદેશો આપતા હોય છે કે માતા પિતાની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે. પરંતુ આજના આધુનિક યુગમાં ક્યાંય ને ક્યાંય આ વાતો ભૂલાઈ રહી છે અને જેના કારણે અનેક માતા પિતાઓને દુઃખ સહન કરવાનો પણ સમય આવ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દીકરી દ્વારા તરછોડાયેલા માટે પિતા વૃદ્ધાશ્રમોમાં આશરો લઈ રહ્યા છે. જો કે આજના આધુનિક યુગમાં માનવ ટેકનોલોજીમાં અનેક રીતે આગળ તો વધી રહ્યું છે, સુખી સંપન્ન બની રહ્યું છે, પરંતુ સંસ્કારોથી પાછળ રહી જતો દેખાઈ રહ્યું છે. ત્યારે જે માતા પિતાએ પોતાના દીકરાઓ માટે આખી જિંદગી મહેનત મજૂરી કરી ભણાવી ગણાવીને તેમને પગભર કર્યા હોય, એ જ માતા પિતાને જ્યારે ઘર છોડવાનો વારો આવે તે આજના સમાજ માટે ખૂબ જ દુઃખદ બાબત છે. ત્યારે પાલનપુરના રતનપુર ગામે પટોળ પરિવારના 2 પુત્રો દ્વારા પોતાના માતા પિતાના જીવન પર્વને લઈને મોટી સંખ્યામાં લોકો પ્રેરણા લઈ શકે અને માતા પિતાની સેવા માટે દરેક યુવાનોમાં ભાવ જાગે, માતા પિતાનું સન્માન વધે તે માટે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દ્વારા જીવન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. વસંતભાઈના ઘરેથી પોથી યાત્રા નીકળી કથા સ્થળે પહોંચી હતી, જેમાં પ્રથમ દિવસે પોથી યાત્રામાં 10,000થી વધુ સર્વ સમાજના લોકોએ ભાગ લીધો હતો. અને આ પ્રસંગે લોકોએ કહ્યું કે હાલના આધુનિક સમયમાં જ્યારે દીકરાઓ પોતાના માતા પિતાની સેવા કરવા માટે પાછી પાની કરતા હોય છે, માતા પિતાને તરછોડી દેતા હોય છે અને મજબૂર માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બને છે, તેવા સમયે રતનપુર ગામે આ પટોળ પરિવાર દ્વારા પોતાના માતા પિતાનું જે જીવન પર્વ ઉજવી રહ્યા છે, જે આજના અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું છે અને જેના સાક્ષી બનવા માટે અમે પણ આજે આ યજ્ઞમાં જોડાયા હતા, જેની ખુશી થાય છે. આ પ્રસંગે અનેક સાધુ સંતો, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, વીરજીભાઈ ચુડાલ સહિત અનેક આગેવાનો, યુવાનો, બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, બનાસ રત્ન ન્યૂઝ, બનાસકાંઠા.